વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈએ આગળના વિકલ્પો તો નંબર 1 એટલે તમારા માટે નંબર 21 નીચે આપેલા વિધાનોની સત્યતા ચકાસો તો એક્સ અતિ પ્રાચીન સમયથી મનુષ્ય પુષ્પ સાથે ઘનિષ્ઠ સંબંધ રહેલો છે સાચી વાત છે વાય પુષ્પ એ સૌંદર્યલક્ષી સુશોભન સામાજિક ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યો ધરાવે છે સાચી વાત છે આ પણ અને ઝેડ મનુષ્યની મહત્ત્વની લાગણીઓ વ્યક્ત કરવા પ્રતીકો સ્વરૂપે ઉપયોગી આ પણ સાચી વાત છે એટલે કે જવાબ શું આવશે ઓપ્શન સી એક્સ વાય ઝેડ અને હા 3 સાચા છે હવે ક્વેશ્ચન નંબર 2 કે પુકેસર તંતુનો નિકટવર્તી છેડો ખાલી જગ્યા સાથે જોડાયેલો હોય છે તો ઓપ્શન સી પુષ્પાસન પછી નંબર 3 કે લાક્ષણિક પુષ્પના પરાગાશયના દરેક ખંડમાં કેટલી લઘુ બીજાણુ ધાની આવેલી હોય છે તો કે ભાઈ વિદ્યાર્થી મિત્રો 2 આવેલી હોય છે ને નંબર 4 લાક્ષણિક આવૃત બીજધારીમાં પરાગાશય ખાલી જગ્યા છે તો દ્વિખંડીય છે ખંડોમાં પૂછે તો અને કોટરમાં પૂછે તો ચટુ કોટરિયા છે તો ઓપ્શન નંબર બી ઓકે હવે જોઈએ નંબર 5 એટલે કે નંબર 25 તમારા માટે કે જ્યારે પરાગાશય તરુણ હોય ત્યારે સઘન રીતે ગોઠવાયેલા સમજાત કોષોનો સમૂહ લઘુ બીજાણુ ધાનીની મધ્યમાં સ્થાન લે છે તે ખાલી જગ્યાની રચના કરે છે તો ભાઈ બીજાણુજનક પેશી ઓકે તો ચાલો મળીએ બીજા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો આવી જ તૈયારી થતી રહેશે।